એક જમાનો એવો હતો કે ગામમાં કોઈ કોઈનો દોસ્ત અથવા કોઈ કોઈનું દુશ્મન હોય ને તો આખા ગામને ખબર હતી. અત્યારે સમય એવો છે કે તમારી ભેગો બેસીને ખાતો હશે ને, તમારી હારે હરતો ફરતો હશે ને, તો એ તમને ખબર નહીં પડે આ દોસ્ત છે કે દુશ્મન છે. એક જમાનો એવો હતો કે કોઈ પણ માણસ પરદેશ કમાવા માટે જાય ને તો આખું ગામ એને વળાવવા આવે ને ત્યારે આખા ગામની આંખો ભીની થઈ જતી. આ જમાનામાં માણસને શમશાન મૂકીને આવે ને તોય ઘણાની આંખો ભીની નથી થતી. બધાને રાજી કરવા એ દેડકા જોખવા જેવું છે. તમે તમારા શરીરનું અંગ કોકને કાઢીને આપી દેશો ને, કિડની કાઢીને આપી દેશો ને, તમે કોઈના માટે તૂટી જશો, ઘસાઈ જશો ને, તો એવું નહીં માનતા કે આભાર મળશે, જશ મળશે. નહીં, સમય આવશે તો બદનામી કરશે. એટલે બધાને રાજી કરવાને એ દેડકા જોખવા જેવું છે. પોતાના આનંદ માટે જીવી લો. આપણે પોતાને અને પરમાત્માને રાજી કરવા આ દુનિયામાં આવ્યા છીએ. એક કવિએ બહુ સારી વાત કરી છે કે બળી જશે લાકડાને